चलो अगलो सवाल જોઈએ બળતણ એટલે શું, તેના પ્રકાર, હાનિકારક અસર અને આદર્શ બળતણ કોને કહેવાય। તો બળતણ એટલે શું, તો કે જે પદાર્થ હવાની હાજરીમાં દહન પામી ઊર્જા ઉત્પન્ન કરે તેને બળતણ કહેવાય। સિમ્પલ વાત છે। જે પદાર્થ પોતે દહન પામે છે અને ઊર્જા ઉત્પન્ન કરે તે ભાઈ પ્રકાશ સ્વરૂપમાં અથવા તો ઉષ્મા સ્વરૂપમાં હોય તો તેને બળતણ કહે છે। તેના પ્રકારની વાત કરીએ તો એકદમ સરળ બાબત છે। એના ત્રણ પ્રકાર થાય। ઘન બળતણ, જેમાં લાકડું, છાણા, કોલસાનો સમાવેશ કરી શકાય અથવા તો સૂકું ઘાસ। બીજું પ્રવાહી બળતણ, જેમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન જેવા બળતણનો ઉદાહરણ તરીકે લઈ શકાય। અને ત્રીજું વાયુરૂપ બળતણ, જેમાં સીએનજી, એલપીજી, બાયોગેસ, હાઇડ્રોજન જેવા બળતણનો સમાવેશ કરી શકાય। તો આ બળતણ એટલે શું તેના પ્રકાર એવો એક સવાલ છે। એની સાથે બીજો સવાલ છે બળતણની હાનિકારક અસર। બળતણની હાનિકારક અસરો। તો હાનિકારક અસરોમાં આપણે પહેલી જોઈએ તો બળતણનું દહન થાય ત્યારે દહન પામ્યા સિવાયના કાર્બનના કણ હવામાં મુક્ત થાય। જે શ્વસન તંત્રના રોગ ઉત્પન્ન કરે છે। હવામાં જે કાર્બનના કણો તરતા હોય એ આપણા શ્વાસમાં જાય તો શ્વસન તંત્રના રોગો થાય। બીજું નુકસાન છે તેના દહનથી, અપૂરતા દહનથી અથવા તો અપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ જેવો ઝેરી વાયુ ફેલાય છે, જેથી મૃત્યુ થવાની, જે શ્વસનમાં જાય મૃત્યુ થવાની શક્યતા છે। ત્રીજી બાબત લઈએ તો પેટ્રોલ, ડીઝલ, કોલસો જેવાના દહનથી સલ્ફર કે નાઇટ્રોજન ના ઓક્સાઇડ હવામાં ફેલાય છે, જેને કારણે ગૂંગણામણ કે બેચેની આવે છે। તથા બીજી વાત કરીએ તો તેના ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ
હવામાંના પાણીમાં, બરાબર, એના ઓક્સાઇડ હવામાંના ભેજ સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવે છે. તેવા વરસાદને એસિડ વર્ષા કહે. આ એસિડ વર્ષાને કારણે એસિડ વર્ષાથી ઇમારત, સ્થાપત્યો, વૃક્ષો, પ્રાણી, જમીનની ફળદ્રુપતા, ખેતીના પાકો તથા જળચર જીવોને મોટું નુકસાન થાય છે. એટલે એસિડ વરસાદ અને એની હાનિકારક અસર પણ આની અંદર એક સવાલ તરીકે તમે લઈ શકો. આ સિવાય હવામાં કાર્બન ડાયોક્સાઇડ દહનથી ફેલાય તો ગ્લોબલ વોર્મિંગ જેવી સમગ્ર પૃથ્વીને અસર કરતી સમસ્યા સર્જાય છે. તમે આવી બધી હાનિકારક અસર એની લખી શકો. હવે ત્રીજું છે આદર્શ બળતણ. આદર્શ બળતણ. તો આદર્શ બળતણ એટલે જેના દહનથી મોટા પ્રમાણમાં ઉષ્મા ઉર્જા મળે, એટલે ગરમી મળે, અને અંતે બિનજરૂરી હાનિકારક અવશેષ બાકી ન રહેતો હોય તો તેવા બળતણને આદર્શ બળતણ કહેવાય. હવે એની કેટલીક લાક્ષણિકતા છે, કેવું હોવું જોઈએ આદર્શ બળતણ. તો તે કિંમતમાં સસ્તું, સરળતાથી મળી રહે તેવું, તેનું પરિવહન સલામતી ભર્યું, તેનું કેલરી મૂલ્ય ઊંચું, તેના દહનથી હાનિકારક અવશેષ ન હોય અથવા નહિવત હોય તેવું, તેનું જ્વલન બિંદુ નીચું, પ્રદૂષણ ન ફેલાવે તેવું. તો આવા બધા મુદ્દાઓ તમે એની
આ લાક્ષણિકતા તરીકે લઈ શકો. 6-7 મુદ્દા તમે લખી શકો. તો આ આપણો સવાલ છે. આમાં 3-4 સવાલ છે. બળતણ એટલે શું, તેના પ્રકાર જણાવો. બળતણ એટલે શું, તેની હાનિકારક અસર જણાવો. આદર્શ બળતણ કોને કહેવાય, એની લાક્ષણિકતા જણાવો. તો આવા સવાલ અંદર આવી શકે. આદર્શ બળતણ અને સાથે છે એની લાક્ષણિકતા. બરાબર, તો આ એની લાક્ષણિકતાઓ છે.